અમૂલ દ્વારા કાર્યક્ષેત્ર વિસ્તારમાં પશુ આહારના વેચાણ દરમાં ઘટાડો કરવામાં આવ્યો. અમૂલ ડેરીએ ઓપરેશનલ વિસ્તારમાં પોતાના દૂધ ઉત્પાદકો માટે પશુ આહારના વેચાણના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશ સરહદ પરથી જ્યુટ બેગ અને જ્યુટ કપડાના આયાત પર મૂકવામાં આવેલા પ્રતિબંધને અનુસરીને લેવામાં આવ્યો છે, જેના કારણે ભારતીય બજારમાં જ્યુટની ઉપલબ્ધિ ખૂબ જ ઓછી અને મોંઘી બની ગઈ છે. જ્યુટ બેગના સ્થાને હવે અમૂલ ડેરીએ 70 કિલોગ્રામની પ્લાસ્ટિકની બેગ પેકિંગમાં પશુ આહારનું વેચાણની શરૂઆત કરી છે, જેના નવા દર ₹1450 પ્રતિ બેગ રાખવામાં આવ્યો છે. આ દર 21 જુલાઈ 2025થી અમલમાં આવ્યો છે. અગાઉ જ્યુટ પેકિંગમાં 70 કિલોગ્રામ પશુ આહારનો દર ₹1505 હતો, એટલે કે દૂધ ઉત્પાદકોને પ્રતિ બેગ ₹55નો સીધો લાભ મળશે. ઉપરાંત દૂધ ઉત્પાદકો માટે 50 કિલોગ્રામ પ્લાસ્ટિક બેગ પણ ઉપલબ્ધ છે, જેનો દર ₹1050 પ્રતિ બેગ છે. આ ફેરફાર વિશે કાર્યક્ષેત્રની તમામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને જરૂરી જાણ કરવામાં આવી છે. અમૂલ ડેરી દૂધ ઉત્પાદકોના હિતમાં સતત પ્રયત્નશીલ છે અને બજાર પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી હંમેશા યોગ્ય પગલાં લેતી રહે છે. જ્યારે જ્યુટ અને જ્યુટ કપડાની ઉપલબ્ધિ સામાન્ય થશે ત્યારે અમૂલ ડેરી ફરીથી અમૂલ દાણ જ્યુટ પેકિંગમાં શરૂ કરશે, જેનો વેચાણ ભાવ જ્યુટ બેગની કિંમત ઉમેરી લેવામાં આવશે, જેથી પર્યાવરણની દ્રષ્ટિએ उत्तम विकल्प चालू रही सके. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.